એક શાળાનો બેલ દર 15 મિનિટે વાગે છે, બીજો બેલ દર 25 મિનિટે વાગે છે અને ત્રીજો બેલ દર કલાકે વાગે છે. જો આ ત્રણેય બેલ 10:30 વાગે એક સાથે વાગે તો ફરી ત્રણેય બેલ એક સાથે ક્યારે વાગશે? જોઈ લો. પેલો બેલ એ દર 15 મિનિટે વાગે, 15 મિનિટ. બીજો બેલ બી દર 25 મિનિટે વાગે અને ત્રીજો બેલ સી દર કલાકે, 1 કલાક એટલે 60 મિનિટે વાગે છે. ત્રણેય એક સાથે ક્યારે વાગે? તો એના માટે 15, 25 અને 60 નો લસા લેતા. લસા બરાબર 15, 25 અને 60. બે 15, 25, 30. 2 થી ભાગક આવતા 15, 25 અને 15. 3 થી ભાગક આવતા 5, 25, 5. 5 થી ભાગક આવતા 1, 5, 1. 5 થી ભાગક આવતા 1, 1, 1. લસા કેટલો થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60, 60 પંચા 300. 300 શું આવશે? મિનિટ. હવે 300 મિનિટને કલાકમાં કન્વર્ટ કરતા 60 થી ભાગી નાખવાના. ડુગ્ગી ડુગ્ગી એટલે 5 કલાક. હવે ત્રણેય બેલ 10:30 વાગે સાથે વાગ્યા હતા, તો 5 કલાક પછી પાછા વાગશે એટલે 10 અને 5 કલાક એટલે 15:30. 15:30 કલાક એટલે 15:30 કલાક એટલે 3 અને 30 મિનિટ. આ જવાબ. 10:30 જો એ બેલ ત્રણેય સાથે વાગ્યા હોય તો એની 5 કલાક પછી એટલે કે 15:30 એટલે કે 3 ને 30 બેલ એક સાથે વાગશે. જવાબ આવશે 3 કલાક અને 30 મિનિટ. સવારે હોય તો આ બપોર પછી વાગે, અથવા સાંજે હોય તો રાતે 3 ને 30 વાગે.